શાળામાં બાળકો પણ સુરક્ષિત નથી એવી ગુજરાતમાં વધુ એક ઘટના સામે આવી છે। આ પહેલા અમદાવાદની 7th ડે સ્કૂલમાં બાળકની હત્યા વિદ્યાર્થી દ્વારા જ કરવામાં આવી હતી। હવે મહેસાણાના વિજાપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે। આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે। ઘટના કંઈક એવી છે કે બાળકીને એક અજાણ્યા યુવકે શાળાની પાછળ લઈ જઈ ખભામાં ઇન્જેક્શન લગાવી દીધું। 20 નવેમ્બરના રોજ બપોરે અજાણ્યા યુવકે બાળકીને શાળાના સમય દરમિયાન હાથ પકડી બગીચામાં લઈ જઈ શરીરે અડપલા કરી કોણીના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી। સમગ્ર ઘટનામાં બાળકીએ ઘરે આવી રાત્રિ દરમિયાન ઘટના અંગે પોતાના માતા પિતાને જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા। ત્યારબાદ 21 નવેમ્બરના રોજ બાળકીના પિતા શાળામાં જઈ સમગ્ર ઘટના અંગે શાળાના શિક્ષિકાને વાત કરી હતી। ત્યારબાદ પિતાએ શાળામાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા। જોકે જ્યાં બનાવ બન્યો એ બાજુ કેમેરા કવર કરતા ન હતા, જેથી શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતા છોકરાઓને બોલાવ્યા અને બાળકીની સામે ઊભા કર્યા હતા। જોકે બાળકીએ આ ઊભેલા છોકરાઓમાંથી કોઈને ઓળખી બતાવ્યા ન હતા। ત્યારબાદ આઈટીઆઈમાં અભ્યાસ કરતા છોકરાઓને બાળકી સામે ઊભા કરવામાં આવ્યા, જેમાં બાળકી એક છોકરા સામે આંગળી કરતા શિક્ષકે બાળકીના પિતાને કહ્યું કે બાળકી હાલ કન્ફ્યુઝ છે, જેથી તે ખોટા આક્ષેપ કરે છે તેવું કહી શિક્ષકે ત્યાં ઊભેલા આઈટીઆઈના છોકરાઓને કાઢી મૂક્યા। ત્યારબાદ બાળકીના પિતા બાળકીને ઘરે લઈ આવ્યા હતા, જે દરમિયાન બાળકીને પેટમાં અને હાથમાં દુખાવો થતા તેને વિજાપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી। સમગ્ર ઘટના અંગે બાળકીના પિતાએ વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। મારી બેબી સાથે ગુરુવારના દિવસે સવારે 10 થી 10:15ના ગાળાની અંદર સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં જે વસ્તુ બની એ છોકરાની ઉંમર છે લગભગ 17 થી 18 વર્ષ, એના સાથે અનબનાવ બનેલો છે મારી છોકરી સાથે। અને પછી એને લઈ ગયો ત્યાં આગળ અને પછી એને ઇન્જેક્શન ખાઈને ઠોકી દીધું। એના પહેલાં એના સાથે જે કામ કરે એને ચોકલેટ આલી, મારી છોકરીએ ચોકલેટ ના લીધી। એને કીધું કે તું ખાતી નથી, નહીં ખાતું તારો તને હું મારીશ, કે તું તારા મમ્મી અબ્બુ ના કહેજે કે તને અમે મારીશું, કે આ બધી વાતો હતી એની બધી ગપસપ બધી। એના પછી કે મેં પોતે એના જાણકારી કરી, મેડમોને ફોન કર્યા કે ભાઈ સ્કૂલમાં શાના માટે ઇન્જેક્શન આપી દીધું, તમારે ઇન્જેક્શન શાના માટે આપવામાં આવ્યું, એનો કોઈ જવાબ આવ્યો નહીં મને। પછી છે ને એ મને ઊભી કરી પણ ઊભી ના થઈ, તો બીજા દિવસે મને પછી જબરદસ્તી મને ઊભી કરીને લઈ ગયો પીછળના ગ્રાઉન્ડમાં। પછી છે ને મને ચોકલેટ અને બધું આપ્યું। પછી છે ને શું કર્યું, પછી મેં ના લીધી ને એની ચોકલેટ, તો પછી એ શું કીધું કે તું મારી વસ્તુ લેતી જ નથી, તારા મમ્મી પપ્પાની વસ્તુ કેમ લઈ લે? તો મેં એને એમ કીધું કે હું બહારની વસ્તુ નથી ખાતી, હું ઘરની જ વસ્તુ ખાઉં છું। પછી એ છે ને મને એમ ધમકી આલી કે તારા ઘરમાં તારા મમ્મી પપ્પાને કોઈને કહેવાનું નહીં,